નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર ફરી એકવાર આપણું સ્વાગત છે. અને ગાડી આજે આપણી પાસે આવી છે હુન્ડાઈની i20 2019નું મોડલ છે. અને ગાડીની અંદર સીએનજી કિટનું આપણે ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે. ઇન્સ્ટોલેશનની વાત કરીએ એ પહેલાં તમને થોડીક વાત કરી દઈએ કે કસ્ટમરનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે, કસ્ટમરનો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે, કસ્ટમરનો ખૂબ સહકાર મળી રહ્યો છે. કસ્ટમરના ફોન કન્ટિન્યુ આવતા હોય છે, પણ ઘણીવાર ફોન એટલો બિઝી હોય છે કે 4-4, 5-5 વાર તમે રિંગ કરતા હોય છો પણ કોલ અટેન્ડ થતો નથી. એ બદલ અમે ક્ષમા ચાહીએ છીએ, માફી ચાહીએ છીએ. પણ જ્યારે બી તમે કોલ કરશો તો ઓટોમેટિક ગમે ત્યારે તમારામાં રિપ્લાય પાછો અમારો ફોન આવી જશે. અને માટે ક્યારે બી રિંગ કરો ત્યારે એકથી વધારે રિંગ કરો, જેથી કરીને અમે તમને કોલ બેક કરી શકીએ. તો વાત કરીએ સીએનજી ફિટિંગની અંદર, તો ગાડીની અંદર કિટનું આપણે ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે. અને ગાડીની અંદર ટોટલ કંપની જેવું આપણે ફિટિંગ કરેલું છે. મિત્રો, ગાડીની અંદર ટોટલ 2 ટાઈપનું ઇન્સ્ટોલેશન થતું હોય છે. એક આપણે જે શોરૂમમાંથી કંપનીમાંથી જે કિટ લાગીને આવે એ ટાઈપના ફિટિંગને કહેવાય ફેક્ટરી ફિટિંગ. અને એક આપણે જે બહારથી કરાવતા હોઈએ લોકલમાંથી અને જે ફિટિંગ થતું હોય છે એને કહેવાય રેટ્રો ફિટિંગ. તો ગાડીની અંદર આપણે ફેક્ટરી ફિટિંગ કંપની જેવું ફિટિંગ કરેલું છે. અને ગાડીની અંદર આપ જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ તમને સીએનજીનું કોઈ વાયરિંગ કે કોઈ રેડ્યુસર કે કોઈ પાઇપ કે કોઈ સીએનજીના દોરડા તમને બહારની સાઈડમાં જોવા મળતા નથી. પ્રોપર ક્લિનિંગ સાથે આપણે ગાડીનું ફિટિંગ કરેલું છે, ટોટલ ક્લિનિંગ ઇન્સ્ટોલેશન કરેલું છે. અને બંને કંપની ફિટિંગ અને રેગ્યુલર ફિટિંગમાં ફરક એ પડતો હોય છે કે કંપની ફિટિંગની અંદર સીએનજીનું ટોટલ જે ઇન્સ્ટોલેશન છે એક કંપનીના સેફટી નિયમ મુજબ થતો હોય છે. જેમ કે આ ગાડીની અંદર આપણે જે કિટની ફિટિંગની વાત કરીએ તો ગાડીમાં સીએનજીનું ટોટલિંગ વાયરિંગ આપણે ડેશબોર્ડની અંદર લગાડેલું છે. કંપની ફિટિંગની અંદર એક ખાસ નિયમ હોય છે. અને પહેલો નિયમ એવું કહે છે કે સીએનજીનું કોઈ વાયર બોનેટની અંદર એન્જિનની આગળ હોવું જોઈએ નહીં. સીએનજીનું ટોટલ વાયરિંગ આપણું ડેશબોર્ડની અંદર હોવું જોઈએ, જેથી કરીને ગાડીમાં ક્યારે બી વરસાદમાં પલ્લે છે કે એન્જિન વોશ કરીએ તો ગાડીમાં ક્યારે પણ કોઈ શોર્ટ સર્કિટ થવાનો કે ગાડી ફાયર થવાનો પ્રોબ્લેમ આવતો નથી. માટે આપણે ગાડીનું ટોટલિંગ વાયરિંગ, ECM, પાવર બૂસ્ટર જેવા સીએનજીના ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ આપણે ડેશબોર્ડ અંદર લગાડી દીધેલા છે. એટલે ગાડી આપણી ફાયરથી, ઇલેક્ટ્રિકલથી અને ગાડી પાણીથી સેફ રહે છે. પ્લસ ફિટિંગ ક્વોલિટીની વાત કરીએ તો એકદમ ક્લિયર લુક સાથે આપણે ફિટિંગ કરેલું છે. ગાડીમાં ક્યાંય પણ તમને રેડ્યુસર કે સીએનજીના કોઈ પાઇપ કે કોઈ રેડ્યુસર કે કોઈ લાઇન વસ્તુ જોવા મળતી નથી. એકદમ બેકગ્રાઉન્ડ ગાડીની અંદર આપણે ફિટિંગ કરતા હોઈએ છીએ. ને કંપનીની અંદર જે સેફટી રૂલ્સ હોય છે એને આપણે પૂરેપૂરો ફોલો કરતા હોઈએ છીએ કે આપણી ગાડીમાં ક્યારે પણ ગાડી ટક્કર થાય છે તો રેડ્યુસર ફાટવાથી આગ લાગવાનો પ્રશ્ન રહેતો નથી. જ્યારે રેગ્યુલર ફિટિંગની વાત કરીએ તો આગળ રેડ્યુસર મારેલું હોય છે આ જગ્યા ઉપર, અને જ્યારે બી ટક્કર થાય છે તો એ ટક્કરમાં રેડ્યુસર ફાટવાથી આગ લાગવાના જે છે એ પ્રોબ્લેમ થતા હોય છે. ઘણીવાર લોકો પાછળ વાલ, પેટ્રોલના ઢાંકણામાં વાલ લગાડીને એવું સમજતા હોય છે કે કંપની જેવું ફિટિંગ થઈ ગયું, તો એ બિલકુલ એવું નથી. કંપની ફિટિંગમાં પાછળ વાલ લગાડ્યા સિવાય પણ બીજા ઘણા જે ચેન્જીસ હોય છે એ ગાડીની અંદર કંપની ફિટિંગની અંદર આપણને જોવા મળતા હોય છે. એનું જે પિકઅપ માટે જે એનું એડવાન્સર આવે છે અથવા તો પિકઅપ માટે એનું જે ECM આવે છે એનું વર્ઝન જે છે ખૂબ હાઈ હોતું હોય છે અને એડવાન્સ વર્ઝન હોતું હોય છે, જેથી કરીને પિકઅપ જે રેટ્રો ફિટિંગ કરતાં સારું મળતું હોય છે. પ્લસ વાત કરીએ ફિલિંગ વોલની, તો એક ટેમ્પરરી ફિલિંગ પોઈન્ટ આપણે આગળ આપેલો છે એમરજન્સી યુઝ માટે. અને મેન ફિલિંગ પોઈન્ટની વાત કરીએ તો મેન ફિલિંગ પોઈન્ટ આપણે પેટ્રોલના ઢાંકણાની અંદર આપેલો છે. મેન ફિલિંગ પોઈન્ટ આપણો પાછળ પેટ્રોલના ઢાંકણામાં છે કે તમે જ્યારે ગાડી ગરમ છે, ગાડી 200-300 કિલોમીટર ચાલેલી છે, એન્જિન જ્યારે ગરમ હોય ત્યારે તમે ગાડીનું જે ગેસ ફિલિંગ કન્ટિન્યુ માટે પાછળથી પૂરી શકો છો. આગળનો વાલ આપણે માત્ર એમરજન્સી યુઝ માટે આપીએ છીએ કે ક્યારેક રોંગ સાઈડમાં જતા રહીએ તો તમે આગળથી પણ ગેસ ફિલિંગ કરી શકો છો. મિત્રો, i20ની અંદર ઓલ્ડ મોડલની અંદર ડિક્કી સ્પેસની વાત કરીએ તો ડિક્કી સ્પેસ ગાડીમાં આપ જોઈ શકો તો ખૂબ સારી એવી ડિક્કી સ્પેસ આપણે ગાડીની અંદર અહીંયા જે છે મળે છે. નીચેની સાઈડમાં પણ તમને છે ડિક્કી સ્પેસ જે છે ખૂબ સારું એવું લગેજ તમારું જે લાગી રહી જાય છે. પ્લસ વાત કરીએ ગાડીનું સ્પેર વ્હીલની, તો સ્પેર વ્હીલ આપણું પ્રોપર નીચે રહે છે. અને સ્ટેન્ડ ક્વોલિટીની વાત કરીએ તો સ્ટેન્ડ ક્વોલિટી આપણે ગાડીની અંદર રાઉન્ડ પાઇપનું પ્રીમિયમ સ્ટેન્ડ વાપરીએ છીએ. અને નીચેની સાઈડમાં આપ જોઈ શકો તો કે જાડી સેચીસ આપણે સ્ટેન્ડની અંદર આપવામાં આવી છે. મિત્રો, ગાડીની અંદર ટાંકી લાગ્યા પછી 2-3 વર્ષે જે પતરા ફાટવાના પ્રોબ્લેમ રહે છે એ આ કંપની સ્ટેન્ડમાં આ પોલિશ સેચીસ આપવાથી ક્યારેય રહેતા નથી. માટે જે પતરું ફાટવાનું, વારંવાર વેલ્ડિંગ કરવાની કોઈ બી પ્રોબ્લેમ કંપની ફિટિંગમાં આપણે જે કરીએ છીએ એમાં આવતી નથી. પ્લસ હરેક પાઇપને પ્રોપર કંપની જેવું ફિટિંગ કરેલું છે, પ્રોપર ફિનિશિંગ સાથે લુક આપેલો છે. અને પિકઅપ પરફોર્મન્સની વાત કરીએ તો ગાડીની અંદર
જબરજસ્ત પિકઅપ પરફોર્મન્સ જે છે ગાડીની અંદર આપણને મળે છે. મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. GTV સ્માર્ટ CNG ગોતા અમદાવાદ.